રાપર સહિત વાગડ વિસ્તારમાં મેઘરાજાની 1 થી 1.5 ઇંચ વરસાદ। કચ્છ જિલ્લામાં વાગડ વિસ્તારના રાપર તાલુકામાં મેઘરાજાની મહેર જોઈએ એવી થઈ ન હતી ત્યારે ગઈકાલે રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો। પરંતુ આજે મેઘરાજાએ સાંજના 5 વાગ્યાની આસપાસ દબદબાટી બોલાવતા માત્ર અડધા કલાકમાં 34 mm પાણી પડ્યું હોવાનું નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂતે જણાવ્યું હતું। આજે જોરદાર વરસાદ પડતા શહેરની ગલીઓમાં પાણી ભરાઈ ગયા હતા અને નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ હતી। રાપર શહેરના આથમણા નાકા, શંકરવાડી, તકિયા વાસ, સલારી નાકા, ગેલીવાડી, પ્રાગપર ચોકડી, પોલીસ લાઇન, તિરુપતિ નગર સહિતના વિસ્તાર, દૂધડેરી બજાર સમિતિ વિસ્તારમાં 1.5 ઇંચ વરસાદથી પાણી ભરાયા હતા। આથમણા નાકા પાસે વરસાદના પાણી માટે યોજના છે પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ સાફ સફાઈ ન કરવામાં આવતા રોડ પર પાણી વહેતું હતું। શંકરવાડી તથા આથમણા નાકા વિસ્તારમાં પાણી ભરાયા હતા। આજે પડેલા વરસાદના લીધે શહેરની બજાર જાણે નદીમાં ફેરવાઈ ગઈ હતી। રાપર, નંદાસર, રવ, નીલપર, ડાભોડા સહિત ચિત્રોડ, પ્રાગપર સહિત પ્રાંથણ તથ ખડીર વિસ્તારમાં તેમજ રામવાવ, સુવઈ વિસ્તારમાં અડધાથી 1 ઇંચ વરસાદ ગાજવીજ સાથે પડ્યો હતો।